સંસ્કારી નગરી વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આજે એક અજીબોગરીબ ગંભીર ઘટના બની હતી। કારેલીબાગ પાણીની ટાંકી પાસે પસાર થઈ રહેલા એક ઊંટનો પગ અચાનક ગટરના ખુલ્લા હોલના કારણે અંદર ફસાઈ ગયો હતો। દોરડા અને અન્ય સાધનોની મદદથી પગને સુરક્ષિત રીતે બહાર કાઢવા મથામણ કરી લાંબી જહેમત બાદ અંતે ઊંટના પગને ગટરમાંથી હેમખેમ બહાર કાઢી લેવામાં આવ્યું હતું। એક પશુપાલક પોતાના ઊંટ સાથે કારેલીબાગ પાણીની ટાંકી રોડ પરથી પસાર થઈ રહ્યો હતો। એ સમયે રોડની સાઈડમાં આવેલી ગટર પર ઊંટનો પગ પડતા જ તે અંદર ઉતરી ગયો। કદાવર પ્રાણી હોવાના કારણે ઊંટ પોતે જ બહાર નીકળવામાં અસમર્થ હતું અને દર્દના કારણે તરફડિયા મારી રહ્યો હતો। ઘટનાને જોતા જ આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ તુરંત મદદથી દોડી આવ્યા હતા। ઊંટનો પગ ગટરમાં એવી રીતે ફસાયો હતો કે તેને બહાર કાઢવો પણ ઘણી મુશ્કેલ હતો। સ્થાનિકોએ ભેગા મળીને પશુને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો। દોરડા અને અન્ય સાધનોની મદદથી પગને સુરક્ષિત રીતે બહાર કાઢવા મથામણ કરી લાંબી જહેમત બાદ અંતે ઊંટના પગને ગટરમાંથી હેમખેમ બહાર કાઢી લેવામાં આવ્યો હતો। આ ઘટના બાદ સ્થાનિકોમાં તંત્ર સામે રોષ પણ જોવા મળ્યો હતો। લોકોનું કહેવું છે કે ગટરના ખુલ્લા હોય કે નબળા ઢાંકણા રાહદારીઓ અને અબુલ પશુઓ માટે જીવલેણ સાબિત થઈ શકે છે। સદનસીબે સમયસર રેસ્ક્યુ થતાં ઊંટનો જીવ બચી ગયો હતો અને તેને સામાન્ય ઈજાઓ પણ પહોંચી હતી। રેસ્ક્યુ બાદ પશુપાલકે અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો। આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં લોકોની એકતા અને જીવદયાના દર્શન થાય છે।